આપણું ભીંડાનું શાક આપણા ચૂલા ઉપર. આ ચૂલો તાપ કરે, ચૂલામાં તાપ થઈ રહ્યો છે અને આ તેલ આપણું ગરમ થઈ ગયું છે અને હવે એમાં આવશે આ લોટવાળા હાથવાળા ભીંડા અને હવે એનું શાક બનાવશે. તો આ તેલ ગરમ થઈ ગયું ને એમાં ભીંડા પડી ગયા. ભાઈ આજે અમારા ઘરનામાં શાક બનાવશે. હમણાં મારો વારો હતો, આજ એનો વારો છે. આ તેલમાં ખાલી એનું નાખી દીધા અને આમ ફેરવા રાખવાના. આમ ફેરવવાથી શું થાય? તમે કંઈક બોલો તો ખરી કયો. એને જવાબ દેવાનું મન નથી. આ ધુવાડો ઉડી ઉડીને એ બાજુ જાય છે એટલે મોઢું ત્રાહ માંગવું કરે છે અને આ બાજુ આવે છે થોડુંક. તો આ તેલમાં નાખી અને આમને રાખી દેવાના એટલે પાકી જાય ભીંડા. પછી આનું શાક સાહે આપણું. તો ભીંડા થોડાક તવા ચડી ગયા છે અને ફેરવવાના. ઘડીક વાર આમ બરવા દેવાના, પછી આમ થોડીક વાર પછી પાછા ફેરવી લેવાના. એટલે ભીંડાનું શાક બનાવે ટૂંકમાં અમારું દેશી ચૂલા ઉપર ભીંડાનું શાક. તો આ તેલમાં જો પાકે આપણા ભીંડા, પાકી જાય પછી આમાં મસાલા બસાલાને કંઈક એડ કરશે, આપણે બતાવશું તમને. જો ભાઈ માં ચટણી અમારી ઘોરાઈ છે. જો અહીંયા એ ચટણી આપણા શાકમાં આવશે. જો આ ભીંડાવાળા શાકમાં ચટણી પડી ને એ અમારી તૈયાર ચટણી હોય ખાંડેલી. એમાં લસણ ને મીઠું ને મરચું ને બધું નાખેલું હોય. જો આ બતાવું, આ અમારી ચટણી એ આવશે આ શાકમાં ડાયરેક્ટ. એટલે બધા મસાલા આવી જાય અને એનો બનશે શાક. અને આ જો ડીશ પડી અને આને આ છે ને આમ ફેરવા રાખવાના તેલમાં નાખીને. એટલે એનો ઓલો શું કહેવાય તીખાશ કોઈ બરી જાય પછી આ બધું નાખવાનું. બરાબર ને? પછી નાખવાનું ભાઈ. જો હવે આ ડબલામાં મીઠું આવ્યું. જો આ ચટણી ઘોરેલી તૈયાર. હા મીઠું ને આ જો ભીંડા કેવા થઈ ગયા, ચડી ગયા, કાળા થઈ ગયા થોડાક. આનું બનશે અમારે શાક. જો ઓલી ચટણી ઘોરેલી કમ્પ્લીટ છે ને એ આવી ગઈ શાકમાં અને ભેગી રોટલી ને શાક ને ખાવાનું છે આપણે. ભીંડાનું શાક ને રોટલી. જો આવું બને અમારા દેશી ભીંડાનું શાક, સાદું સિમ્પલ. જો હવે મીઠું આવે વાથી. આ આવી ગયું મીઠું એટલું બધું અને ઓલું મસાલિયું ખુલી ગયું. તો એમાંથી કાંઈક કંઈક પડ્યા રાખશે મસાલા. આવી ગઈ હળદર. બસ હળદર એક જ નાખવાની હતી, બાકી તો ચટણીમાં હોય બધી. પછી બધી નાખીને હલાવી નાખવાનું. જો આવી રીતના જોયું અમારું આ શાક, સૂકી ભાજી જેવું શાક. ચમચામાં ચોટી જાય તો ટક કરીને ખખેરી નાખવાનું, પણ બનાવવાનું મસ્ત શાક. હવે આમાં પાણી નાખ્યું છે એટલે ચટણીવાળા વાટકામાં. એનું શું કરે એ આપણે જોવાનું રહ્યું. તમે શીખો આવા શાક કરતા. અને વિડીયો સારો લાગે તો જ લાઈક કરજો, નકર ના કરતા. હા શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, પણ લાઈકનું તમારે જોવાનું. અને હવે આમાં પાણી નાખી દીધું, બધું અંદર ચોંટવા માંડ્યું હતું પછી. ને આ બની ગયું ભીંડાનું શાક. હવે આ પાકી જાય એટલે ઉતારી લેવાનું અને રોટલી યારે પીસી દેવાનું. તો અમારા વિડીયો જોતા રહેજો, ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અરે આ લો ધાણાજીરું તો થેલે આવ્યું, એ તો ભૂલાઈ ગયું કહેતા. આ ધાણાજીરું ને હા સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વિડીયો પૂરો જોજો એટલે અમારો હોટ ટાઈમ ઘટે પૂરો થઈ જાય ભાઈઓ. તો આ આપણું છે ભીંડાનું શાક.